મારું વૈદું મારા હાથમાં. વૈદ જયંતિભાઈ વી જાદવ. મારી ચેનલનું નામ છે મારું વૈદું મારા હાથમાં. આજે એપિસોડ આપણે તૈયાર કરીએ છીએ કે આ પૃથ્વી ઉપર માનવ જાતિની સર્વથી શ્રેષ્ઠ જો કોઈ સંપત્તિ હોય તો તે આરોગ્ય છે. આરોગ્યની જાળવણી માટે આપણે તો પહેલાં આપણે જે પ્રદેશમાં રહીએ છીએ, જે દેશમાં રહીએ છીએ, અને એમાં આપણે જે પ્રદેશમાં રહીએ છીએ તેની આબોહવા, ત્યાંની રહનસહન અને ત્યાંના આહાર, આ પ્રમાણે આપણે ઋતુચર્યા, દિનચર્યા અને આહારચર્યા આને વિશે સંપૂર્ણપણે જાગૃત રહીએ તો આપણી આરોગ્યની જે સંપત્તિ છે, સંપદા છે, કે જેને અમૂલ્ય ગણી શકાય. કોઈ પૈસા દેવાથી કે અબજો રૂપિયા દેવાથી પણ કોઈ રોગ થયો હોય અને અસાધ્ય રોગ થયો હોય તો પૈસા છે ખૂટી જાય છતાં રોગ ન ઘટે. તો આપણું આરોગ્ય છે એ સંપત્તિને જાળવવા માટે આપણે આપણા પ્રદેશમાં, જે પ્રદેશમાં રહેતા હોય ત્યાં ઋતુચર્યા, દિનચર્યા અને આહારચર્યા વિશે સંપૂર્ણ પ્રમાણે જાગૃતિ રાખીએ તો આપણું આરોગ્ય ના બગડે. પહેલું જ કામ એ કરવાનું છે કે આહાર. એક તો આહાર શુદ્ધ અને સાત્વિક જરૂરી છે. બને ત્યાં સુધી બહારનો આહાર ન લઈએ, કારણ કે શુદ્ધતા કદાચ ન જળવાતી હોય તો મને તો ખબર નથી, કારણ કે આપણે બહારનું ક્યારેય ખાતા નથી. પણ મને એવું ખ્યાલ છે કે જ્યારે 1973-74માં જે દુષ્કાળો હતા ત્યારે રાહત કાર્યો શરૂ થયેલા. એ રાહત કાર્યો શરૂ થયા ત્યારે ગઢડા તાલુકાના સમઢિયાળા અને માંડવધાર અને મોટી કુંડળ, એ 3 રસ્તાઓ જ્યાં ભેગા થતા હતા એ જગ્યાને ભીમોરી વાવ કહેતા હતા. ત્યાં એક વાવ હતી. પશુપાલકો છે એ પોતાના ઢોરને ત્યાં બપોરે લાવે ને આ વડને એવું હતું, છાંયડો હતો. અત્યારે તો એ જગ્યા ઉપર શું થયું છે મને ખબર નથી. અને ત્યાં બોખ રાખતા હતા, એક ચામડાનું ડોલ જેવું હોય ને હવેલી હતી, એટલે એમાંથી શીશી બધા પાણી પાય. એ વખતે જ્યારે અમે જે કંઈ અમારી પાસે હોય તે મજૂર લોકોને ખાવા માટે આપવા માટે જેટલું હોય અમારી પાસે એટલું, નાના પડીકા થાય તો નાના પડીકા આપતા હતા. અને અમે 5-7 મિત્રો હતા. એવું નક્કી કરેલું કે અઠવાડિયામાં એક વખત જ્યાં આવા કામો હાલતા હોય ત્યાં મજૂરી વર્ગના લોકો છે એ લોકોને પોતાના આહાર માટે સાત્વિકતા મળે તેવું આયોજન કરેલું. એટલે અમે એવું નક્કી કરેલું કે આપણી પાસે કદાચ ઘી છે, એ આપણને ગામડામાં સારું મળતું હતું, તો ઘીની અમે ઘરે ઉખડી એટલે કડા જેવું બનાવતા, થોડુંક ટાઈટ હોય. એ એક વ્યક્તિ દીઠ અમે 100 ગ્રામ આપીએ. અગાઉ ત્યાં જે કામ ઉપર સુપરવાઇઝર હોય એને પૂછી લે કે ભાઈ અહીંયા કેટલા લેબર આવે છે, તો એ લેબરની સંખ્યા પ્રમાણે અમે ઉખડી બનાવતા હતા. અને એક કુટુંબના 5-6 સભ્યો હોય તો પણ એક જણ દીઠ 100 ગ્રામ આપવાનું એવું અમારું નક્કી કરેલું. અમે અઠવાડિયામાં 2 જ વખત આપી શકતા હતા, કારણ કે અમારી ક્ષમતા એ વખતે એવી નહોતી. પણ એવી ક્ષમતા તો હતી કે અમે અઠવાડિયામાં 2 વખત આપી શકીએ. 100-150 વ્યક્તિ હોય તો એટલું અઠવાડિયામાં 2 વખત અમે પૂરું પાડી શકીએ, એટલી ક્ષમતા હતી. એ વખતે મેં જોયેલું કે જે મજૂરી એ આવતા હતા એ લોકો રાતે પોતાનો રોટલો કે એવું વધ્યું હોય એ સાથે લાવતા હતા અને વહેલી સવારે આવી જાય દિવસ ઉગ્યા પહેલાં, કે ઠંડો પવન હોય ને ઠંડુ હોય
એટલે એમાં કામ એનું ઉકલે, કારણ કે હાર્ડ કામ હોય, ચોકડીઓ ખોદવી હાર્ડ કામ હોય. એટલે એ લોકો સવારમાં દિવસ ઉગ્યા પહેલાં આવી જાય. દિવસ ઉગે ને ત્યાં ઘણું કામ પતાવી દે, પછી એ થોડું શિરામણ કરે એટલે નાસ્તો કરવા બે. એ વખતે રોટલો જે રાતે પડેલો એ લાવ્યા હોય ને, તોય સૂરજનારાયણ સામું આમ રોટલો ઊંચો કરી અને તોડી અને જોવે કે એમાં ક્યાંય લાળ નથી હાલતી ને, લાળ હાલી હોય તો એને ઉતરી ગયેલો ગણતા હતા. એ પછી નહોતા ખાતા, એટલી બધી કટોકટીમાં પણ એવું એ નહોતા ખાતા. તો આજના સમયમાં આપણે ક્યાં એટલી બધી કટોકટી છે, અને આજના યુગની અંદર તમે જુઓ તો એક પ્લાસ્ટિક વીણવાવાળા પણ દૂધ માંગે ને તો ગોલ્ડ માંગે છે. એટલે એની ઉપરથી સમજી શકાય આજની પરિસ્થિતિ અનેક ગણી સારી છે. એ વખતે અનેક ગણી સારી નહોતી, છતાંય લોકો આવો ખોરાક નહોતા ખાતા. તો આપણે વિચાર કરીએ કે જયંતિ કાકા છે બરાબર, તો એને ત્યાં રેસ્ટોરન્ટ ચલાવે છે બરાબર, તો આપણે જમવા જઈએ પણ જયંતિ કાકા રાતના બાફેલા બટેટા સવારમાં જો એ ખવડાવે કે સાંજે 5 વાગ્યા સુધી ખવડાવે, તો એ ઉતરી ગયા છે કે એની ખાતરી તો આપણી પાસે નથી બરાબર. એને ભાત છે કે દાળ છે એ બોઇલ કરીને ફ્રીજમાં રાખી મૂક્યું છે અને તમે જાઓ ત્યારે ગરમ કરીને આપે બરાબર, તો એ પણ કદાચ ઉતરી ગયું હોય તો એનાથી આપણા શરીરની અંદર જે બિનજરૂરી બેક્ટેરિયા છે એ વધી જાય અને એ આપણને બીમાર પાડવામાં મોટો ભાગ ભજવે. એટલે બને ત્યાં સુધી ભલે સાદો ખોરાક લઈએ, બહાર જઈએ તો ટિફિન ઘરનું લઈ જઈએ. ટિફિન બાંધવામાં એક સારી ટેવ રાખવાની. ટિફિન બાંધવું અને ટિફિન લઈ જવું એમાં આપણે બહુ શીખવું પડે એવું છે. આપણે અત્યારે તો હું ચાલ થઈ ગયો છે કે છોકરાઓ સ્કૂલે જાય ને તો ગરમ ડબ્બામાં ભરી દે, ગરમ રહેવો ડબ્બો હોય એમાં ભરી દે. ત્યારે આપણે એ વસ્તુ મારી દૃષ્ટિએ ઉતરી જાય, લાંબો સમય રહે નહીં. જૂનું ગામડાનું જીવન જુઓ તમે તો ખેડૂત છે વહેલી સવારે દિવસ ઉગ્યા પહેલાં પોતાના ખેતરે પહોંચી જાય બરાબર, અને 2-4 ઉથલ વળે, હળ હોય કે બેલા હોય કે રાપ હોય કે દતાળ હોય, પછી પાછળ શિરામણ આવતું હતું. એ શિરામણ જ્યારે આવતું હતું એ શિરામણની અંદર તાંસળીમાં શાક હતું, ઉપર રોટલો હતો અને ઉપર કપડું બાંધવામાં આવતું હતું, એને ભથાણું કહેતા હતા. આ ભાત જે આવે ને એમાં શાક ઠરી જાય, રોટલાની વરાળ હોય તો કપડું પી જાય, એટલે એ ખોરાક સાંજ સુધી એટલે 8 કલાક સુધી બગડતો નહોતો. તો આપણે આપણા બાળકોના ટિફિન ભરીએ તો પેલું ધ્યાન રાખીએ કે આપણા બાળકોનું ટિફિન રોટલી હોય, શાક હોય, જે હોય તે એ બધું ઠરી જાય પછી ભરો અને એની ઉપર થોડા હોલ રાખો. ગામડાની અંદર એક બીજી પ્રથા હતી કે રસોઈ થતી હતી ત્યારે પાટલા ઉપર, લાકડાના પાટલા હતા, લાકડાની પાટલી હતી, રોટલી થઈ જાય એટલે પાટલા ઉપર કે પાટલી ઉપર મૂકવામાં આવતી હતી અને એ થોડી ઠરી જાય પછી એને ભેગી કરવામાં આવતી હતી. પાટલા લાકડાના હતા એટલે જે કાંઈ વરાળ રોટલી ગરમ હોય કે રોટલો ગરમ હોય એની થાય એ લાકડું પી જતું હતું. એટલે જે વરાળ જે છે ને એ આપણને નુકસાન કરે છે, એટલે આપણા ખોરાકને પ્રિઝર્વેટિવ કરી નાખે છે. એટલે હવેથી આ બાબતમાં થોડુંક ચેતીને આપણે ચાલવું જોઈએ. આરોગ્ય એ મોટી શૃંખલા છે, મોટી સંપદા છે. એટલે આરોગ્ય સંપદા સાળવવા માટે આપણે આટલું કરીએ. જય સ્વામિનારાયણ.